અમરેલીના વડગામમાં ધાતરવાડી નદીનો પ્રવાહ આગળ વધતા પાળો તૂટ્યો છે. પાળો તૂટતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ધાતરવાડી નદીના પાણીના પ્રવાહથી સ્મશાનની દિવાલ પર ધરાશાયી થઈ. દિવાલ પડવાને કારણે સ્મશાન જવાનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો. પૂરના પાણીથી ખેડૂતોના ખેતરની જમીનનું ધોવાણ સહિત મકાનને નુકસાન થયું છે. પાણી આગળ વધશે તો નીચાણવાળા વિસ્તારોના 4 ગામો બેટમાં ફેરવાશે. ગ્રામજનોએ તંત્ર પાસે મદદની માંગ કરી છે. 30 ની ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પહોંચી છે અને ત્યારે આ રાજુલા તાલુકાનું જે વડ ગામ છે ને, આ વડ ગામે ગામના લોકો જે ચિંતામાં છે કે આ ગામની અંદર જે ધાતરવાડી ઓવરફ્લો થઈ હતી ને જે દરવાજાઓ ખોલવાની ફરજ પડી હતી, ત્યારે આ ગામની અંદર જે મસ્ત મોટો પાણીનો પ્રવાહ હતો, ત્યારે અહીંયા જે બધું ધોવાઈ ગયું છે. ખેડૂતનું ખેતર, કૂવો, મકાન સહિતની જે વસ્તુ છે એ ધોવાય અને પાણીમાં ગરકાવ થઈ ગઈ. ત્યારે આ ગામના લોકોનું કહેવું એવું છે કે આ જે પાણી હજુ જો વરસાદ વરસશે અને હજુ જો ધાતરવાડીમાં દરવાજા ખોલવાની ફરજ પડશે તો આ પાણીનો પ્રવાહ વધશે અને અમારે આ જે ધોવાણ છે એ વધતું જશે. જોકે અમારે અહીંથી સ્મશાને જવાનો પણ મુખ્ય રસ્તો હતો, અહીંયા ગામો તરફ જવાનો પણ આ મુખ્ય રસ્તો હતો અને જો હજી પાણીનો પ્રવાહ વધશે અને આ ધોવાણ વધતું જશે તો આગામી દિવસોની અંદર 4 ગામ બેટમાં ફેરવાય તેવી શક્યતાઓ ગામની અંદર જોવા મળી રહી છે. અને ગામના લોકોની એક જ માંગ ઉઠી છે કે આ તાબડતોબ યુદ્ધના ધોરણે પાળો બંધ કરવામાં આવે. પરેશ પરમાર, TV 13 ગુજરાતી, વડ.